તો આજે ગયા એબીવીપી ની બેઠકમાં બધા મિત્રોને હારી સવારમાં આપણે નીકળી ગયા મીટિંગમાં. તો રસ્તામાં કુલદીપ ભેગો થઈ ગયો, એની હારે નીકળી ગયા અને આપણે જવાનું હોય એબીવીપી ની બેઠકમાં. પછી તીર્થભાઈ અને રમેશભાઈ ભેગા થઈ ગયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા એબીવીપી ની બેઠકના સ્થાન ઉપર. પછી 2-4 કિલો ફોટા પાડી દીધા અને આવી ગયા અંદર. તો આ બધા કાર્યકર્તાઓ આવી ગયા હતા, બીજા કાર્યકર્તાઓ પધાર્યા. તો ફાઇનલી આપણે બેસી ગયા બેઠકમાં. બેઠક પૂરી થઈ બાદ ચા નાસ્તો કરવાનો હતો. પાલીમાં ચા કાઢવા માંડ્યા અને આ બધા કાર્યકર્તાઓ ચા નાસ્તો કરવા. ફાઇનલી આપણે ચાનો કોડો ચડાવી લીધો અને પછી આપણે સમોસા લઈને બેસી ગયા નાસ્તો કરવા માટે. અને આ બધા ઘડીક જ વારમાં ચા નાસ્તો સુપડા સાફ કરી નાખ્યો. આપણે કાર્યકર્તાઓ જોડે ચા નાસ્તો કરી લીધો અને નીકળી ગયા. પછી આવી ગયા બાર. ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અમે સાંજે આપણી ઓફિસે સંજયભાઈ આવ્યા હતા અને ભાષણ દેવા માંડ્યા. કોન્સ્ટેબલની ભરતી હજી તો આ પડી પોલીસ વાળા અહીંયા જાય ગ્રાઉન્ડ કરવા જાય તારે એમ કે ચિંતા ન કરો નપસ સાથે બીજી આવે છે પણ એમાં બીજી કરતા 3 વાર નીકળી જાય. એમાં પાછા સંજયભાઈ તો મોટિવેશનલ સ્પીચ આપતા હતા. મોટી મોરે આવવા દે એટલે ભાઈ જ્યાં હોય ગોવિંદભાઈ પણ આવી ગયા અને આપણી ઓફિસે બધા વૈજ્ઞાનિકો આવ્યા હતા. રાતે જમીન નીકળી ગયા ચક્કર મારવા માટે. આજના વ્લોગમાં આટલું, તો મળીએ બીજા વ્લોગમાં.